वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथाः। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान। हरि कृष्ण महाराज की जय। गुरु जोगी स्वामी महाराज जय। स्वामीनारायण। भक्ति नीति। નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારજી. સમજીને સરળ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મેરજી. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનો વિચાર જણાવ્યો. સૂર્યમાં કોઈ દિવસ અંધારું ન હોય. સૂર્યનો ઉદય થાય નવખંડ ધરતીમાં પ્રકાશ પાથરી દે, ખૂણે ખૂણામાં વયો જાય. એમ ભગવાનની ઘેરે અંધારું નથી. સૂર્ય સમાન છે. જો એના સંબંધવાળા એની પાસે સરળ રહીએ, જેમ સૂર્યનો ઉદય થાય ને અંધારું જતું રહે, એમ આપણા અંતઃકરણમાં રહેલો બગાડ બધો જતો રહે. સરળ વર્તવું બહુ કઠિન છે. કઠિનમાં કઠિન છે. નીલકંઠ બ્રહ્મચારી 7 વર્ષ વિચરણ કર્યું. આખા ભારતભરમાં ફર્યા. તીર્થ એક એવું તીર્થ નથી કે બ્રહ્મચારી ત્યાં ન ગયા હોય. પણ ક્યાંય રોકાવાનું મન ન થયું. મોટા મોટા મઠો હતા. વર્ષોથી તીર્થો જમાવટ કરીને બેઠા હતા. નીલકંઠ બ્રહ્મચારી ત્યાં રોકાણા નહીં. પેલું કારણ તો એ હતું, જે હું વાત કરું એ આ કોઈ સમજી નહીં શકે. જે વાત કરું આ ઉતારી નહીં શકે.
જીયર સ્વામી જેવા જીયર સ્વામી, ગોપાળ યોગી કલ્યાણ કરવા માટે, એકનું કલ્યાણ કરવા માટે 1 વર્ષ રહ્યા. 9 લાખ યોગીઓ, બ્રહ્મચારીએ 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. આ કેવો ઐશ્વર્ય કહેવાય. જેટલા યોગી એટલા મહારાજે સ્વરૂપો ધારણ કર્યા. પણ ત્યાં યોગીભાઈ રોકાવાનું મન ન થયું. મયારાણી રાજ્ય દેવા તૈયાર થયા. ન જોઈએ. અમારો અવતાર એને માટે નથી. મયારાણીએ મેણું માર્યું. જ્યારે જુવાની આવશે ને ત્યારે મયારાણીના શબ્દ યાદ આવશે. મહારાજ કહે પણ જુવાની અવાજ કોને દેવી છે? એમ કરી ત્યાંથી નીકળી ગયા. પછી ઘણા યોગી, તપસ્વીઓ, મહંતો, મઠાધીશો મળ્યા. ન રોકાણા. લોજમાં આવ્યા. લોજમાં આવ્યા ને મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા. સુખાનંદ સ્વામી લઈ ગયા. સુખાનંદ સ્વામી, આ અમારો આશ્રમ છે, અમારા 50 સંતો અહીંયા રહે છે. મુક્તાનંદ સ્વામી મોટેરા છે. મુક્તાનંદ સ્વામીની આકૃતિ ગુણાનું કથઈ હતી. આકૃતિના દર્શન કર્યા, શાંતિ થઈ ગઈ. લાગે છે મને મારી ઈચ્છાને પૂર્ણ કરશે. ધીરે રહીને બ્રહ્મચારી મહારાજે ગહન પ્રશ્નો પૂછ્યા. બ્રહ્મચારી હાથ જોડીને કહે છે કે સાધુરામ, 7 વર્ષથી આ વનમાં ફરું છું. કોઈએ કાઢી મૂક્યા, ઉત્તર તો આપ્યા નહીં, પણ હું થોડુંક જાણવા ઈચ્છું છું. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ પૂછ્યો ને. સ્વામીને એમ હતું કે હવે નાનું છોકરું છે, વંશનો દોરો ફીટો નથી, તો એ શું પ્રશ્ન પૂછશે? નથી સ્વામી જાણતા. બ્રહ્મચારી જાણતા હતા, પણ પોતાના ઈશ્વરને છુપાવી રાખી હતી, સામર્થ્યને છુપાવી રાખી હતી. બ્રહ્મચારીએ સ્વામીને કીધું કે ગુરુદેવ, 7 વર્ષથી મારી ઝંખના છે, એક તાલાવેલી છે. હજી સુધી કોઈ ઉત્તર નથી આપ્યો. હું 2 હાથ જોડીને કહું છું, મારી ઈચ્છા છે કે જીવનું સ્વરૂપ શું, આને જ જીવ કહેવાય, એ મને વ્યાખ્યા કરી બતાવો. આને જ ઈશ્વર કહેવાય, આને જ બ્રહ્મ કહેવાય, આને પરબ્રહ્મ, આને માયા કહેવાય. 5 પ્રશ્નો પૂછ્યા. મુક્તાનંદ સ્વામી ઘૂમરી ખાઈ ગયા. નાનો અને વાત મોટી કરે. જે દેખાતું નથી એને જોવાની ઈચ્છા કરે છે. કઈ ભાષામાં કે આ એંગલથી બ્રહ્મચારીને સમજાવું, બ્રહ્મચારી સમજશે કેમ? મુક્તાનંદ સ્વામીને યાદ આવી ગયું. બ્રહ્મચારી મહારાજ, આપને જોતા એમ લાગે આપ તપસ્વી છો. આપની જિજ્ઞાસા છે, સમજવા માટે તમે જિજ્ઞાસુ છો. પણ મેં મારા ગુરુ પાસે જે સાંભળ્યું છે એમાંથી થોડું ઘણું
તમને કહું, વિશેષ તો મારા ગુરુ જાણે. બ્રહ્મચારીને થયું એક વાત તો નક્કી થઈ કે આ ગુરુ ભક્ત છે. કારણ કે એક સમજાવનારો, એક સમજનારો, એક જેને સમજવા છે તે. બ્રહ્મચારીને ધડપત થઈ, નિરાંત થઈ. ખરી જગ્યાએ હું આવી ગયો છું, મને ખરેખર સમજાવશે આ સાધુ. બ્રહ્મચારીને સ્વામી નરમાયતી કહે છે. બ્રહ્મચારી મહારાજ જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી ઘણા મોટા વિદ્વાનો જીવની વ્યાખ્યામાં ગુંચાઈ ગયા છે, ઘુમરી ખાઈ ગયા. માધવાચાર્ય, નિંબાર્કર, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, ગોસ્વામી, આ બધા આચાર્યો મોટા કહેવાય. એકની વ્યાખ્યા હજી કોઈ સંપૂર્ણ કરી શક્યું નથી. એ બધાનો સાર કાઢી જીવની વ્યાખ્યા કરું. બહુ ગહન છે સમજવું. તમે સ્થિર થાઓ. વિશેષ તો હું નહીં કહી શકું, પણ મારા ગુરુ જે કીધું છે ને એમાંથી હું થોડું ઘણું કહું. જીવની વ્યાખ્યા કે જીવનું લક્ષણ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ, મોટામાં અતિશય મોટો. બ્રહ્મચારીની બાઢમ હા પડી. જીવ એટલો સૂક્ષ્મ છે, સ્વામી કે આ માથાનો જે વાળ, એનો જે અગ્રભાગ, એના કોટી કટકા કરવામાં આવે, પછી એનાથી પણ જીવ સૂક્ષ્મ છે. બીજી વ્યાખ્યા સ્વામી કરું તો, બ્રહ્મચારી તમને કહું તો, જીવ છે ને બધાયમાં પ્રવેશ કરી શકે. જીવમાં કોઈનો પ્રવેશ નથી. જેમાં પ્રવેશ થાય એનો નાશ થઈ જાય. જીવમાં કોઈનો પ્રવેશ થતો નથી. આવી વ્યાખ્યા કરી. બ્રહ્મચારી મહારાજને એમ થયું કે સાધુ વાત તો મુદ્દાની કરે છે. પાછો એ જીવ છે અનાદિ છે, એનો કોઈ નાશ થતો જ નથી. એ નિત્ય છે, સનાતન છે, ચેતન રૂપ છે. જેટલી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં હતી, બધી વ્યાખ્યાઓને મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારી આગળ કરી. ગીતામાં લખેલું હોય, વળી ભાગવતમાં લખેલું હોય, વળી પુરાણમાં લખેલું હોય, વળી ઇતિહાસોમાં લખેલું હોય, એની બધી વ્યાખ્યા કરી, ટૂંકમાં વ્યાખ્યા કરી. પણ બ્રહ્મચારી મહારાજ, એક તો મારા ગુરુ પાસે મેં એવું સાંભળ્યું છે, જીવ છે એ ચેતન રૂપ છે, આનંદ રૂપ છે, પણ એ કાર્ય કરી શકે છે. કર્તુમ શક્તિ છે, અકર્તુમ શક્તિ છે, અન્યથા કરતું બધી શક્તિ એમાં રહેલી છે. પણ જ્યાં સુધી એમાં વાસુદેવનો પ્રવેશ નથી થયો ત્યાં જ આ બોડીનું સંચાલન કરે છે. આખી આ બોડીનું, આ બોડીમાંથી જીવ નીકળી ગયો તો આપણી ઇન્દ્રિયો કોઈ કામમાં આવવાની. જેવી રીતે જીવના માધ્યમથી 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને એના દેવતાઓ બધા સચેતન બને છે, એવી જ રીતે જ્યારે જીવ પણ કોને આધારે
એ ચાલી શકે. જીવ જ જીવે શું? જીવની અંદર વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે જીવ કાર્ય કરવા માટે સક્ષમ બને છે. બ્રહ્મચારીના મોજ આવી ગઈ. વાહ, આવો ને. સાત વર્ષનો થાક મુક્તાન સ્વામી બ્રહ્મચારીનો ઉતાર્યો. ધડપડ થઈ. હજી તો વ્યાખ્યા જીવની ટૂંકમાં વ્યાખ્યા કરી. આપણું આ બોડી છે હલનચલન કરે છે, પણ આપણે કઈ આંખથી જોઈએ. આંખ છે એ માધ્યમ છે, કાન છે એ માધ્યમ છે, નાસિકા છે એ માધ્યમ છે, ત્વચા છે એ માધ્યમ છે, હે રસના એ માધ્યમ છે. વાઘ, પાણી, પાત, પાયું, ઉપસ્થિતિ બધા માધ્યમ છે. ઇન્દ્રિયો એ જીવના માધ્યમથી એ કાર્ય કરી શકે. કરે છે જીવ, પણ નિમિત્ત કોને બનાવી? ઇન્દ્રિયોને. નિમિત્ત અંતઃકરણને બનાવ્યું. પોતે દેખાતો નથી. તમે જીવ જોવો છો? કાળો છે, ધોળો છે, લાંબો છે, ટૂંકો છે, પાતળો છે, જાડો છે. દેખો જીવ. કરે જીવ, પણ એ જીવ જો હમણાં ખસી જાય તો તરત વૃદ્ધાવસ્થા તો બાજુ પર, એક અવસ્થા ન દેખાય, કાંઈ ન. અને સીધું ક્યાં હવે બારી આવે. પાછો જીવ કેટલો હોશિયાર છે. જેને માધ્યમ બનાવ્યા પછી એમ કે આ ઉપયોગમાં નથી એટલે ખોડિયું બદલાવી નાખે. કારણ કે એ તો અનાદિ છે. આપણે એમ કે આ વયો ગયો ધામમાં. ભાઈ એ ધામમાં જ ગયેલો હતો, પણ એને ખોડિયું બદલાવી નાખ્યું છે. હવે આ કાંઈ ઉપયોગમાં આવે એમ નથી. હવે ઘણી મુક્તાન સામે વાતો કરી. બ્રહ્મચારીની ધરપત થઈ. બ્રહ્મચારીને પહેલા જ ઉત્તર કર્યો. બ્રહ્મચારી નક્કી કર્યું, બ્રહ્માંડમાં આના જેવો સાધુ કોઈ નથી, આને છોડાય નહીં. બ્રહ્મચારી તરત હાથ જોડ્યા. 7 વર્ષ દરમિયાન એકેય ઇતિહાસ એવો નથી કે બ્રહ્મચારી હાથ જોડ્યા હોય. એકેય ઇતિહાસ એવો નથી. મુક્તાન સ્વામી પાસે હાથ જોડીને એમ કે છે, સ્વામી દયા કરીને રાખશો? હા કે ના એટલો જ જવાબ હોય. મુક્તાન સ્વામી શું કીધું? તમે દયા કરીને રોકાવો. હું રાખી એમ નથી. તો પોતે આ બ્રહ્મચારીની સામર્થ્ય જાણતા હતા. દયા કરીને તમે અહીંયા રોકાવો. આમાં સામે પાન બેડી દીધી ને લીધી, જામી ગઈ બે. એક ખાલી ઉત્તર કર્યો તા જામી ગઈ. એટલે નિષ્કુળાન સ્વામી લખે, નથી અંધારું નાથને ઘેર છે. જરાય અંધારું નથી. કોઈ પણ અવસ્થા હોય, સ્થૂળ દેહ હોય, સૂક્ષ્મ દેહ હોય, કારણ દેહ હોય, એમાં પણ નાથજી ક્યારેય પણ એમાં લેવાતા નથી. આપણે તો કોક 2 કલાક 3 કલાક રોકાઈએ ત્યાં લેવાઈ જાય. તમે ખાલી જુઓ, 7 વર્ષ સુધી વનમાં કોઈની વાતની અસર ન પડી ને તો કેવા એ ભગવાન હશે. જીયર સ્વામી પાસે 2000 શિષ્યો હતા. નીલકંઠને એમ થયું કે કર્મઠ મંડળ છે. ધડપડ થઈ. પણ નીલકંઠ બ્રહ્મચારી કે મારો જેને માટે અવતાર છે, થોડીક હું વાત કરું ગુરુજીને. જીયર સ્વામીને વાત કરી. ગુરુદેવ, હોનાની થાળી છે તમારી. જેનો બગીચો આટલો સુંદર હોય, તમારો માળી કેવો હોય છે. મને લાગે છે કે તમારા સાધુ બધા કર્મઠ છે. નિયમ ભજનમાં બધી રીતે તૈયાર હતા. પણ બ્રહ્મચારી મહારાજ કે ગુરુદેવ, સોનાની થાળી છે, ક્યાંય પણ ડાઘ નથી. પણ થોડોક સોનાની થાળીમાં લોઢાની મેઘ છે. ગુરુ કે, જીયર સ્વામી કે, બ્રહ્મચારી મહારાજ તમને શું લોઢાની મેઘ દેખાણી? કયો તો ખરા. બ્રહ્મચારી મહારાજ કે હું કહું ખરા, થોડોક ડર લાગે છે.
તમે માનશો, કદાચ માની જાઓ, પણ તમારા શિષ્યો માને નહીં તો? ઝેર સ્વામી કયો ઝેર સ્વામી મહારાજે કીધું કે ગુરુદેવ મને એવું દેખાય છે આ ભાઈઓની સભા જે ભેળી છે ને અલગ થાય તો સારું. શિષ્યોને તો વહમું લાગશે, એ પેલા ગુરુને વહમું લાગે, ઊભા થઈને હાલતા થઈ ગયા, સ્વીકારી નથી. સાચી વાત, સચોટ વાત. કારણ કે અગ્નિ પાસે ઘી જાય તો અગ્નિનો સ્વભાવ છે ઓગાળવાનો, ઘીનો સ્વભાવ છે ઓગળવાનો. ઓગળ્યા વિના રહે જ નહીં. ગમે તે હોય, યતિ હોય, યોગી હોય, મહંત હોય, મહાપુરુષ હોય, સમર્થ હોય, શક્તિશાળી હોય, પણ મહારાજે હાવ ના પાડે એનાથી દૂર રહેજો. ઝેર સ્વામીના ચેલાઓ પાસે જઈને કહે છે, ઓલો બ્રહ્મચર્ય આવ્યો ને એને કહી દો કે હાલતી ન થઈ જાય, અને રહેવું હોય ને તો સવારે હતો નહોતો થઈ જાય. ઓલા ચેલાઓમાં હોય ને 2-5 તો હોય ને તોફાની. ઓલા ચેલા કે ગુરુજી હમણાં જ જઈને કે આવીએ. ચેલાવા જઈને ગુરુજી તો હજી નહોતા આવ્યા. બ્રહ્મચારી કે બેઠો થાય. બ્રહ્મચારી કે મારી ભૂલ શું છે એ તમે મને કયો તો ખરા. તારે જવું કે નથી જવું? બેઠો થા, નીકળ અહીંથી. જો અહીંયા તું બેઠો નહીં થાય તો સવારે તું નહીં હો, ધ્યાન રાખજે. રાત્રે જ એવી ધમકી આપી દીધી. બ્રહ્મચારી કે આ તો મર્યા. એક ચીલો આવી કે એ બ્રહ્મચારી ઈંડા શીખાય બચે કો ચીચી મત કરે કે હજી ઈંડું સોર મોઢું આવ્યું નથી, તું ઉપદેશ આપવા માંડ્યો કે બંધ કરતા રે લવ રહી ગઈ. બેઠો થા. બ્રહ્મચારી કે ભાગો, ગયા જેવું નથી હો. બ્રહ્મચારી ત્યાંથી ભાગી નીકળ્યા. જો ત્યાં રોકી દીધા હોત તો આપણે બધાનું શું થાત? હે, ત્યાંથી નીકળે ને મુક્તાનંદ સ્વામી પાસે હાથ જોડીને કે દયા કરીને તમે રોક. એક કાઢી મૂક્યા ને એક એમ કે દયા કરીને રોકાવો. મુક્તાનંદ સ્વામી રાજી થયા. મુક્તાનંદ સ્વામી કે અમે નિર્ણય કર્યો કે તમને જવા નથી દેવા. બ્રહ્મચારી મહારાજ કે મેં નિર્ણય કર્યો છે અહીંથી જવું નથી. જેને માટે અમારો અવતાર છે એ અવતારને સિદ્ધ કરવા માટે તમે સક્ષમ છો. મારી વાતને ઝીલી શકશો, મારી વાતને તમે ઉતારી શકશો, તમારા મંડળમાં મારી વાતને ફેલાવશો એવું મને ખાતરી છે. બ્રહ્મચારી મહારાજ લાંબો સમય રોકાણા. બ્રહ્મચારી મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી મને તમારો જાણીને કાંઈક કહેજો. કેટલો વજનદાર શબ્દ કહેવાય. મને તમારો જાણીને કાંઈક કહેજો. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ દાસ થઈ ગયા. તમારો જાણીને કહેજો. આપણે ઘરવાળી તમને નથી કહેતી મને તમારી જાણીને કંઈક કહેજો, તમે એને નથી કહેતા મને કંઈક કહેજો. હે, આ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. એ એવું કહે છે કે મને તમારો જાણીને કંઈક કહેજો. કેવી વાત છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર ન આવ્યા હોય, નંદ સંતો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોય, અને એના હરિભક્તો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોય, આચાર્ય આ પૃથ્વી ઉપર ન આવ્યા હોય, આ મંદિરો પૃથ્વી ઉપર ન થયા હોય, મૂર્તિઓ ન પધરાવી હોય, અને શ્રીજી મહારાજે શિક્ષા પત્ર આ ગ્રંથો આ પૃથ્વી ઉપર ન હોત,
યુગો વીતી જાય તો આપણું કાંઈ ન થત. શ્રીજી મહારાજ છળ અંગી સંપ્રદાયની સ્થાપના કરી. આચાર્ય, સાધુ અને હરિભગત. જે આચાર્ય કામ કરી શકે એ જ કામ સાધુ કરી શકે. જે સાધુ કામ કરી શકે એ જ કામ હરિભક્ત કરી શકે. ને થોડોક સવાલ થાય, તમે દેહધારી છો, બાયડી છોકરા વાળા છો, સ્વભાવ વાળા છો, પ્રકૃતિ વાળા છો, આદત વાળા છો, કુટેવ આ છે, તમે ભોગ ભૂમિમાં રહેલા છો, છતાં પણ મોટા સંતોએ એમ કીધું ભગવાનના ભક્તનો સંગ, પણ એ ભક્ત હોવો જોઈએ. જે કામ ભગવાનથી થાય એ ભક્તથી કામ થાય. જે કામ ભગવાનથી ન થાય ભક્ત કામ કરી શકે. આ વાત ગળે ઉતરે. સાધુની વાત એક બાજુ મૂકી દો, ભગવાનની વાત એક બાજુ મૂકી દો. જો ખરેખર ભક્ત બનીએ તો તમારા માધ્યમથી તમે કામ કરી શકો. પુંડરીક નામનો ભક્ત હતો. એની પાસે કાંઈ તપ નહોતું, સાધના નહોતી, કાંઈ નહોતું. પુંડરીક પાસે એની પાસે એક જ વિચાર હતો, મારે માતા પિતાની સેવા કરવી. ભાગવતમાં કથા આવ્યા, માતા પિતાની સેવા કરવી. એને એવી માતા પિતાની સેવા કરી, ધામનો ધણી એ ડોલી ગયો. સામે ચાલીને એમને આંગણે આવીને ઉભો રહ્યો, હાકલ મારી, દર્શન દેવા આવ્યો છે, દર્શન કરી જા. પુંડરીકે એમ કીધું, ભલે તમે આવ્યા, ધામમાંથી આવ્યા, અત્યારે હું માતા પિતાની સેવામાં છું, માફ કરજો, હું નહીં આવી શકું. માતા પિતાની સેવા પૂર્ણ કરીને હું એક સેકન્ડ પણ નહીં રોકાઉં. આ મહત્વને જો માતા પિતાનું એટલું મહત્વ હોય તો ભક્તનું કેટલું મહત્વ છે, તો સંતોનું કેટલું મહત્વ, તો ભગવાનનું કેટલું મહત્વ છે. માતા પિતાની સેવામાં એવા હતા, એવા એક રસ થઈ ગયા. જેમ ચકોર પક્ષી ચંદ્રને જુએ, ચકોર પક્ષીને ચંદ્ર સિવાય કઈ દેખાય નહીં, પતિવ્રતાને પતિ સિવાય કઈ દેખાય નહીં, માછલીને પાણી સિવાય કઈ, ખારું છે છતાં એમાં જ રહે, બાર તરફડિયામાં મરી જાય માછલી. બપૈયો સ્વાતિ નક્ષત્રનું બિંદુ વરસે તો જ પાણી પીવે, ન કરી પીવું પીવું કરીને પ્રાણ ત્યાગ કરી દે. એને કહેવાય એક રસ પરિપૂર્ણ. એક રસ આપણે જેમાં થઈ ગયા હોય તો ભગવાન એ આપણા સુધી આવી જાય. તમે ગ્રસ્ત ભલે રહ્યા, પણ તમે ગ્રસ્ત છો તો પણ તમને બીજે ઘાટ ન થાય. આખી દુનિયામાંથી એક પાત્ર તમને આપ્યું, એ પાત્રને તમે એવા આધીન થાવ, એના સિવાય બીજો સંકલ્પ ન થાય તો ભગવાન તમને આધીન થઈ જાય. આ છે ગ્રસ્ત. ધન્યો અયમ ગ્રસ્તાશ્રમ. મારે ત્યાગી માટે ધન્યવાદ નથી લખ્યું. અમંગલે શું અમંગલ, અમંગલમાં અમંગલ ત્યાગી લખ્યા. સાધુ તો વાસ્તુ કરવા બોલાવો, પણ ગ્રહસ્થ મંગલકારીમાં મંગલકારી લખ્યા. લ્યો તમે વાંચો તો ખ્યાલ આવે. એટલી તમારી કિંમત છે. અને હું કહું, પતિવ્રતા સ્ત્રી હોય, ક્લિયર બરાબર છે ને? તો પતિવ્રતા સ્ત્રી હોય, એના ચરણમાં 68 તીર્થ નિવાસ કરીને રહે છે. સાધુને કે એવી દ્રષ્ટિ આપી. સંસારી છે, ભોગ ભૂમિમાં રહેલા એના ચરણમાં, પણ એ પતિવ્રતા બને તો. પાર્વતીજીએ અષ્ટાવક્ર ઋષિએ એની પ્રતિજ્ઞા કરી કે આને તપમાંથી પાડો. પાર્વતીજી ન પડ્યા. પાર્વતીજીએ કહી દીધું, તમે શું વાત કરો છો? જ્યારે ભોળાનાથ મહાદેવ મારું કાંડું ચાલશે ત્યારે જ હું એને વરીશ, તમે આ વાત રહેવા દો. દુઃખ પડે જબ કોઈ પ્રકાર ત્યાગ ન કરનાર લેશ લગાડ. ગમે એટલું કષ્ટ પડશે તો પણ એનો હું ત્યાગ નહીં કરું. નિષ્ઠા જોઈને સપ્તર્ષિ ઋષિ મુનિઓ આભા થઈ ગયા, અમે તમારી પરીક્ષા કરવા એવા.
પછી ન રહેવાનું તો વળી ફરી પાછું દાપણ ચાલુ કર્યું. પાછું કે તમે હિમાલયના દીકરી, અમે હિમાલયના. બહુ સાચી વાત કરી, તમને ખબર છે તમે કોને ધણી ધાર્યો છે? નાગોળીઓ છે. હવે આ તો હાવ હલકી ભાષા કહેવાય. સ્મશાનનો રહેવાસી છે, ભૂતનો સંગાથી છે, એને તમે પતિ આવા શબ્દ પાર્વતીજી આગળ ઓયકા છતાં પણ પાર્વતીજી એમ કીધું, બસ કરો હવે, મને સાંભળી લો. ત્યારે પાર્વતીજી કહે છે કે કોટી જન્મ લગડ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંવારી. કરોડો જન્મ સુધીની સાધના કરીશ, કદાચ મહાદેવ મારું કાંડું નહીં ચાલે તો એક હું ફરીવાર રિન્યુ કરી તપને. પણ જ્યારે ભોળાનાથ મારું કાંડું ચાલશે ત્યારે કા એને વરેશ કા કુંવારી મરીશ. ત્યારે સપ્તર્ષિ ચાલતા થઈ ગયા. વાહની નિષ્ઠા, એમ ભક્તની નિષ્ઠા એવી હોય એમ પુંડરીકની નિષ્ઠા એવી હતી. પુંડરીક જ્યારે ભગવાનના દર્શન, ભગવાન કહેલાય થાય કો હવે તારી સેવા, તારી નિષ્ઠાથી હું દર્શન દેવા ધામ છોડીને તારા સુધી આવ્યો છું, તું હવે દર્શન કરી જા. ત્યાંથી ઈંટનો ઘા કર્યો. તમે થાકી ગયા તો ઈંટ ઉપર બેહો, દર્શન કરવા ન ગયા. ભગવાન ઈંટ ઉપર બેઠા. વિઠ્ઠલનાથજી ત્યારે નામ પડ્યું. ઈંટ ઉપર બેઠા. ભગવાને વિચાર બદલાવ્યો. આવ્યો શું આ ભક્તને દર્શન દેવા, હવે મારે દર્શન નથી દેવા. હવે તો મારે એ ભક્તના દર્શન કરીને પછી જવું. આખો વિચાર બદલી ગયો. ક્યાં ગ્રહસ્થ અને ક્યાં ભગવાન. એ ભગવાન પૃથ્વી ઉપર આવી અને એ પુંડરીકના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણ 3 મહિના ત્યાં પંઢરપુર રોકાણા. આ કેવો ભક્ત છે! માતા પિતાની સેવામાં એટલું ફળ લાગ્યું. તમે ગમે તેવા મોટા ઈશ્વર જેવી તાકાત આવે, સામર્થ્ય આવે, શક્તિ આવે, તો પણ માતા પિતાને ગુણ ન કરો તો ભગવાન તમને આ કળિયુગમાં વાત તો દુઃખીમાં દુઃખી હોય તો માતા પિતા. હાડુભાઈ ગમે, પિયર ગમે, આ બધું ગમે હો ભાઈ, બધું ગમે, પણ માતા પિતા નથી ગમતા. અને માતા પિતાની સેવા, ભલે એને મામીનારાયણ બોલતા હોય, સ્વામિનારાયણ ન બોલતા હોય, પણ માતા પિતાની સેવા કરે એ કોઈ દુઃખી જ ન થાય. એમ ભગવાન સ્વામિનારાયણે આવી વાત મુક્તાન છે ભગવાન સ્વામિનારાયણ વાત કરી. આપણે તો એક તમે આવ્યા છો તો એક વચનામૃત કહી દઉં, કેવું તમારા હાથે થયું. જેમ નદી સમુદ્ર છે લીન થાય. નદીનું પાણી કેવું હોય? મીઠું. સમુદ્રનું પાણી કેવું હોય? ખારું હોય. ગમે એવી તોફાન કરતી હોય, વાંકા ચૂકી હોય, ગામને ગામ તાણી જાય, પણ સમુદ્ર દેખે નહીં, મન વિરામ, ન્યાય જરાય એની તોફાન કરે નહીં. નદી સમુદ્રને વિશે લીન થાય. સતીને પતંગ અગ્નિ વિશે બળી જાય. સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય. એમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે મેં મારા આત્માને લીન કરી દીધો. ભગવાન એમ કે છે હું મારા આત્માને લીન કરી દઉં. આવો જે ભક્ત હોય, બીજો વિચાર ન થાય, સંકલ્પ ન થાય. એમ તમે બધા અહીંયા આવ્યા છો, બહુ તમારા મોટા ભાગ્ય છે. તમે દર વર્ષે આવતા રહેજો. દર વર્ષે આ મહારાજ અહીંયા રોકાઈ ગયા, તમે અહીંયા રોકાજો. તમારા બહુ મોટા ભાગ્ય છે. ભાગ્ય એટલા માટે તમને બધાય દર્શન કરવા યોગ્ય છો. તમે ભલે ગ્રસ્ત રહ્યા, પણ સવારના સભામાં આવીને બેસી ગયા ને, યાત્રા સભામાં બેહે નહીં, એ બહાર આટા મારે, પણ તમે સભામાં આવીને બેસી ગયા ને એટલે તમને બહુ મોટા ગણો છો. તમારા ભાગ્ય બહુ મોટા છે. આજે તમે જે સંકલ્પ કરી જાશો એ તમારો સંકલ્પ સિદ્ધ થશે. આજે અમારો છે ને બહુ મંગળ દિવસ છે. અમારે અત્યારે આરતી થઈ જશે એટલે બધા સંતોને આખા ગામમાં પધરામણી. અત્યારે નીકળી જાઉં, હરિભક્તો હોય છે, સંતો હોય છે, પાર્ષદો હોય છે, પધરામણી કરશું. અને બપોરે 1 વાગે 1:30 વાગે પધરામણી પૂરી થાય. 200 ઘેરે, 250 ઘેરે પધરામણી થાય. અત્યારે હમણાં નીકળશું.
હે આ તમારે એવા ભાગ્ય છે ભગવાન સ્વામિનારાયણે પોતે પહેલી પધરામણી પીપલાણામાં કરી. એમ આજે તમે દીક્ષાસ્થાનના દર્શન કરી લેજો. અમને એના ખાસ દર્શન કરી આવજો. આવતા 12મા મહિનામાં અહીંયા બહુ મોટો ઉત્સવ છે અને એ ઉત્સવમાં તમે ખાસ હાજરી આપજો. બસ એટલું કહીને મારા વક્તવ્યને પૂર્ણ કરું. સહજાનંદ સ્વામી મહારાજ.